સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીજી મહારાજના લાડીલા અને પરમ કૃપા પાત્ર આપ સૌ મુક્ત મંડળને મારા દંડોત પ્રણામ સહિત જય સ્વામિનારાયણ. એક મુક્ત બહેનનો પ્રશ્ન આવ્યો છે કે શ્રીજી મહારાજે વડતાલના 11મા વચનામૃતમાં આપણને મારા હરજી શું હેત ન દિશે રે તેને ઘેર સીધ જઈએ એક અને બીજું મારા વાલાજી શું વાલપ દિશે રે એનો સંગ કેમ તજીએ. એ બે પદ ગભરાવ્યા હતા અને એ પછી ક્યાંની આજ્ઞા કરી તો જરા આપણા ગ્રુપમાં એ બે પદની વાત લેજો. તો પછી આજે આપણે વડતાલનું 11મું વચનામૃત થયું. વડતાલના વચનામૃતમાં મહારાજે મૂળનું જે હેતુ છે કે જીવના નાશનું અને સત્પુરુષમાં હેત એ જ આત્મદર્શન તેનું. એટલે જીવનો નાશ કેમ થાય એ બી વાત આમાં લીધી છે અને સત્પુરુષ સાથે હેત રાખવું એની ઉપર શું કરવું એ બી મહારાજે આ વાત લીધી છે. તો એ કીર્તન લઉં એના પહેલાં આના સંદર્ભમાં વચનામૃતનો એ ફકરો લઉં કે જેમાં મહારાજે આપણને સમજાવ્યું છે કે આ જીવનું રૂડું કેમ થાય અને આ જીવનું બગડે કેમ. સ્વામિનારાયણ હરે સંમત 1800 સોરી મને વાંચનમાં બહુ ઝીણા અક્ષર છે ને તકલીફ છે પણ લઉં છું એક મિનિટ મહારાજ. સ્વામિનારાયણ હરે સંમત 1882 પોષ સુધી પૂનમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વડતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના દરબારમાં લીમડાના વૃક્ષ હેઠે પાટ ઉપર ગાદી તકિયા નખાવીને બિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને કંઠને વિશે શ્વેત પુષ્પના હાર પહેર્યા હતા ને કર્ણની ઉપર પુષ્પના ગુચ્છ ખોસ્યા હતા અને પાઘને વિશે પુષ્પના તોરા લટકતા હતા ને પોતાના મુખારબિંદની આગળ મુનિમંડળ સમસ્ત તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા કે અમારો તો એવો સ્વભાવ છે કે એક તો ભગવાન ને બીજા ભગવાનના ભક્ત અને ત્રીજા બ્રાહ્મણ અને ચોથો કોઈ ગરીબ મનુષ્ય, એ ચારથી તો અમે અતિશય બીએ છીએ. રખે એમનો દ્રોહ થઈ જાય નહીં અને એવા તો બીજા કોઈથી અમે બીતા નથી. કેમ જે એ ચાર વિના બીજા કોઈનો દ્રોહ કરે તો તેના દેહનો નાશ થાય પણ જીવ નાશ પામે નહીં. અને એ ચારમાંથી એકેનો જો દ્રોહ કરે તો તેનો જીવ પણ નાશ પામી જાય છે. એ વાતને સાંભળીને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે હે મહારાજ, જીવ તો અવિનાશી કયો છે, તેનો નાશ તે કેમ જાણવો. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે પર્વતનું કે બીજું એવું જ જે કોઈ જળ દેહ આવે તેમાં કોઈ કાળે જીવનું કલ્યાણ થાય નહીં. પર્વતનું ગિરનારમાં એક જીવ ખોસી ઘાલ્યો હોય કે હિમાલયમાં ખોસી ઘાલ્યો હોય એટલે એવા જીવનો નાશ થઈ ગયો એમ જાણવું. માટે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું તેને એ ચારમાંથી કોઈનો દ્રોહ ન કરવો. અને વળી ભગવાન કે ભગવાનના ભક્ત તે આગળ કોઈ પ્રકારે માન રાખવું નહીં. કેમ જે માન છે તે તો ક્રોધ, મત્સર, ઈર્ષા અને દ્રોહ એનો આધાર છે. માન હોય તો આ ચાર ડિફેક્ટ્સ આપણામાં ગમે ત્યારે ઉગે ને સમય એવું થાય. હા, માની માણસ હોય તો એની સાથે વર્તન ન થાય તો ક્રોધ આવે, માનીને ઈર્ષા બહુ આવે. હા, અને માની હોય તેની ભક્તિ પણ આસુરી કહેવાય. અને ભગવાનના ભક્તને જો બીવરાવતો હોય ને તે પ્રભુનો ભક્ત હોય તો પણ તેને અસુર જાણવો.
અને અમારો તો એ સ્વભાવ છે, જે બ્રાહ્મણનો ને ગરીબનો ને ભગવાનના ભક્તનો કોઈક દ્રોહ કરે તે તો અમને દીઠો જ ગમે નહીં. અને આ લોકમાં ને પરલોકમાં તેને ને અમારે સોબત રહેવાની નથી. એટલી વાર્તા કરી. અને પછી શ્રીજી મહારાજે 2 પદ ગભરાવ્યા. જે એક તો મારા હરજી શું હેત ન દિશે રે, તેને ઘેર સીધ જઈ, એક તો એ. અને બીજું જે મારા બાલાજી શું વાલપ દિશે રે, તેનો સંગ કેમ તજી. પેલું નેગેટિવ વારાનું લીધું અને બીજું પોઝિટિવ વારાનું લીધું. પછી એ 2 પદ શીખ્યાની સત્સંગી માત્રને આજ્ઞા કરી અને એમ કહ્યું જે એ 2 પદમાં વાર્તા છે તેને નિત્ય ગાઈને સંભાળી રાખવી. બરોબર. એટલે આ કીર્તન વિશે ઉષાબેને પૂછાયું હતું. એટલે મેં કીધું આજે જરા શાંતિ છે વરસાદના હિસાબે તો લઈ લઉં. હમણાં રેકોર્ડિંગ કરવામાં તકલીફ છે, કારણ કે અમારા ઘર પાસે હાઈવેનો એપ્રોચ થાય છે. હા, એટલે 24 કલાક એ બ્રિજનું ને રોડનું કામ ચાલે છે, એટલે અવાજ બહુ થાય છે, એટલે રેકોર્ડિંગ નથી થઈ શકતું. આજે વરસાદ છે એટલે રેકોર્ડિંગ રહેશે. તો મારા હરજી શું હેત ન દિશે રે એ નરસિંહ મહેતાનું બનાવેલું કીર્તન છે. એટલે એ પહેલે લઈને જરા, આમ તો સરળ છે ને બહુ સમજાય એવું છે, છતાં એમાં કોઈ એવો શબ્દ આવશે તો આપણે ખુલાસો કરશું. પણ એ 2 શું કામ ગભરાવ્યા કે મહારાજ કે ભગવાનનો ને ભગવાનના ભક્તનો, ગરીબનો, બ્રાહ્મણનો કોઈનો દ્રોહ ન થાય એવું કરવું, અને ભગવાનને ભગવાનના ભક્ત સાથે હેત રાખીએ તો ભગવાન રાજી થાય ને આપણું સારું થાય. એટલે એ 2 કીર્તનની પાછળનો મૂળ આઈડિયા એ છે, પણ આપણે એ કીર્તન સમજવા માટે ગાઈ લઈએ. મારા હરજી શું હેત ન દિશે રે, તેને ઘેર સીધ જઈ, તેને સંગ સીધ રય. જેને ભગવાનમાં હેત ન હોય એનો પ્રસંગ મહારાજે સલાહ ભર્યો નથી કીધો. હેત વિના હું કારો ન લેવો, જેનું હરખે શું હૈડું ન હિસે રે. આપણે મળીએ રે હેત ન થાય. અને કેવું હિંસોરો, ગાય વાછડાને જુએ ને ત્યારે એ જે હેત દેખાડે ને અવાજ કરે ને એને હિંસોરો કહે. હા, તો એ હિંસોરો થાય તો એની સાથે હેત થાય. બાકી જેને હિંસોરો ન આવતો હોય તો એને સાથે હેત ન કરવું એમ. આગળ જઈને વાત વિસ્તારે, જેની આંખોમાં પ્રેમ ન દિશે રે, તેને સંગે સીધ રય. ભક્તિ ભાવનો ભેદ ન જાણે, ભૂરાયો થઈને ભાડે રે. લલિત લીલાને રંગે ન રાચે, પછી ઉલેચી અંધારું ટાળે રે. ભગવાનનો મહિમા સહિત ભક્તિ ન હોય અને પછી જ્ઞાનની વાર્તાઓમાં આકાશ એટલે શું, પૃથ્વી એટલે શું, અને બધા તત્વોના વિચાર એ બધી વાતો કરે ને, એટલે મહારાજ પછી ઉલેચીને અંધારું ટાળે. ભગવાન સિવાયની વાતો કરો ને એ અંધારું ખાલી કરવાની વાત છે. રૂમમાંથી અંધારું ખાલી થાય ન થાય, પણ એક દીવો કરો તો પ્રકાશ થાય. તેમ ભગવાનમાં હેત હોય એવાને મળીએ ને તો એ હેત આપણામાં પ્રકાશ થાય. અને આપણે પોતે પણ એવી બધી અંધારું ઉલેચીને શું વિચાર કરવું. આ જગતમાં તમે જુઓ કેટલા લોકો કેટલા લેક્ચરો આપે છે. કોઈ વેદાંત ઉપર ને કોઈ વિશિષ્ટાદ્વૈત ઉપર ને કોઈ દ્વૈતાદ્વૈત ઉપર જાત જાતના આપે છે. અરે ભગવાનનું હેત તો કરો.
એ મૂળ મહારાજ કે છે એ રાખો. એ જો નથી તો પછી હવે એની સાથે હેત કરીને શું ફાયદો એમ. વંધ્યા ગાય દોવા ના આપે ને એના જેવું થાય. નામ તણો વિશ્વાસ ન આવે, ઊંડું તે ઊંડું શોધે રે. કેવળ જ્ઞાનની જ વાતો કરવી, શુષ્ક જ્ઞાનની વાતો કરે એમાં હાથમાં શું આવે. જાહ્નવી તીરે તરંગ તજીને, પછી તટમાં જઈને કૂપ ખોદે રે. તેને સંગે શીદર. જાહ્નવી તીરે, અરે મહારાજ તો આપણા ભેગા જ રહ્યા છે, આપણા જીવમાં રહ્યા છે, આપણી સાથે જ છે. અને ભગવાનનું નામ લ્યો ને ભગવાનના ભક્તોનો પ્રસંગ કરો તો આનંદ થાય. પણ એ નથી કરતા, એટલે જાહ્નવી તીરે પાણી નથી પીતા. પણ પાણી પીવા માટે જાહ્નવીથી 25-50 માઇલ દૂર જઈને કૂવો ખોદે. કૂવો ખોદીને એમાંથી પાણી કાઢવું ને એ પાણી પીધું. પણ એટલે પાણી તો તારી સાથે જ છે. આત્મના તુષ્ટ એવું છે. પોતાના આત્મામાંથી સંતોષ પામો અને ત્યાં જ ભગવાન બેઠા છે એનો સંગ કરો, એને ઓળખો, આત્મચિંતન કરો, આત્મદર્શન કરો અને પછી આગળ વધીને પરમાત્મા દર્શન કરો. સાથે જ છે. પછી ઠાલી કરી બધી વાતો કરી અને ચર્ચા વિચારણા કરી શું ફાયદો છે. ખાલી ખોટી વાતો ભગવાનને મૂકીને. અને બીજી તકલીફ શું છે કે જે ભગવાન સિવાયના જે લોકો છે ને બધી વાતો કરે છે ને એમાં મોટી તકલીફ બી થાય છે કે એ પોતાના આત્માને પરમાત્મા માને છે. મેં હું આત્મા, મેં હું પરમાત્મા, મેં હું આત્મા, મેં હું પરમાત્મા. એટલે નરસિંહ ભગતે શું કીધું, પોતાના સરખી કરીને જાણે પુરુષોત્તમની કાયા રે. ઊંધું કરે કે આમ આત્મા પોતાને આ પરમાત્મા સમજે એ એક, અને બીજો પરમાત્માને પોતાના જેવો સમજે. ભગવાનના અવતાર જ્યારે થાય ને ત્યારે મનુષ્ય શરીર ધારણ કરીને પ્રગટ થાય તો પછી એને પોતા આપણા જેવા જ જાણે. તો પછી એ આગળ કેમ વધે? દિવ્ય ભાવ ન હોય તો પછી કેમ ચાલે? એટલે પોતાના સરખી કરીને જાણે પુરુષોત્તમની કાયા રે. નરસૈયાના સ્વામીની લીલા, ઓલ્યા મતિયા કહે છે માયા રે. તેને સંગે શીદર. હવે જેને ભગવાનમાં મનુષ્ય ભાવ આવતો હોય એનો સંગ કરીને શું ફાયદો? અથવા જે મનુષ્ય હોય ને પોતાને ભગવાન માનતા હોય ઉલટું, તો પણ શું ફાયદો? એટલે આશા છે ઉષાબેનને પણ કે ભાઈ આ કીર્તન આ જે ભજન છે એ સમજાઈ ગયું હશે. આપણો રસ્તો છે એ બરાબર છે. આપણો રસ્તો મૂકી અને બીજા મહારાજે શિક્ષાપત્રીમાં બી કીધું છે ને, કલ્પિત ધર્મોનો શું આશ્રય કરવો. જેને ભગવાનમાં વિશ્વાસ નથી, ભગવાનના ધામમાં વિશ્વાસ નથી, જેને મોક્ષમાં વિશ્વાસ નથી, આત્મકલ્યાણમાં વિશ્વાસ નથી, પોતે જ ભગવાન છે માને છે, પોતે ભગવાન તે ફરે છે, દુનિયાને મૂંધા બનાવીને લૂંટે છે. કેટલાય આસારામ ને કેટલાય રામ છે ભગવાન જાણે. મારે આમાં કાંઈ કહેવું નથી, પણ તમે બધા સુજ્ઞ છો, વાત સમજી ગયા હશો. એટલે ઉષાબેનને રાજી કરવા આ કીર્તન લઈને ચોખવટ કરી છો. જય સ્વામિનારાયણ. હવે પછી બીજું કીર્તન બીજી ક્લિપમાં લઈ લેશું. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણના પરમ લાડીલા ને પરમ કૃપાપાત્ર આપ સૌ મુક્ત મંડળને મારા દંડોત પ્રણામ છે. જય સ્વામિનારાયણ. આપણા ઉષાબેને મારા હરજીશું હેત ન દિશે રે કીર્તનની ફરમાઈશ કરી હતી તો એ આપણે ગઈકાલે લીધી. હવે વરતાલના 11મા વચનાથમાં
શ્રીજી મહારાજે જે બીજું ભજન ગવરાવ્યું હતું અને જે ગાવાની અને શીખવાની આપણને આજ્ઞા કરી છે એનું નામ છે મારા વાલાજી શું વાલપ દિશે રે એનો સંગ સિદ્ધ જીએ. એ મુક્તાનંદ સ્વામીનું કીર્તન છે. તો એ પણ આપણે આજે લઈએ. હવે એનું બેકગ્રાઉન્ડ આપણે જે વડતાલનું વચનામૃતના ફકરા જે વાંચ્યા ને અને એમાં મહારાજે ખુલાસો કર્યો છે કે ભગવાનના ભક્ત સાથે હેત કરવું, તો ભગવાનના ભક્ત સાથે ને ભગવાનમાં હેત કરો તો તમારા જીવનું ઉદ્ધાર થાય, મોક્ષ પ્રાપ્તિ થાય, ભગવાનનું સુખ આવે. હા, તો એનો સંગ ન તજવો. હા, એનો સંગ કરવાથી આપણને ઘણા લાભ થાય. તો હવે એ કીર્તન આપણે લઈએ. આ મુક્તાનંદ સ્વામીનું છે, પેલું નરસિંહ મહેતાનું હતું. હા, મારા વાલાજી શું વાલપ દિશે રે તેનો સંગ સિદ્ધ જીએ તે વિના કેને ભજીએ રે તેનો સંગ સન્મુખ થાતા શંકા ન કીજે. સન્મુખ થા ભગવાનને રસ્તે હાલો ને તો બહુ ઘણી તકલીફો છે. આપણે જે વચ્ચે સંતો ને હરિભક્તોના ચરિત્રો ચાલુ કરેલા ને કારણ સત્સંગમાંથી, તો કેવી તકલીફ હતી. એ હરિભક્તોને સાધુ થવા માટે કેટલી તકલીફ હતી. હા, તો એ સ્વામી કહે છે કે સન્મુખ થાતા શંકા ન કીજે જો ભાલા તણા મેં હવરસે રે. એક ભાલાથી આપણને ન મારે, આપણા ઉપર ભાલાનો વરસાદ પડે એટલે કે ભગવાનને ભજવાથી રોકે. આપણે એવી બહેનોના પણ દ્રષ્ટાંત જોયા છે કે જેમના લગ્ન સંબંધ બિન સત્સંગી સાથે થયા હોય, પછી એની છાતી ઉપર ખાટલો રાખીને સૂવે, પાણીના ગોરામાં કાંદો નાખી દે, એની રોટલીમાં કાંદા નખાવી દે ને એ બાઈ ભૂખી રહે. એવી તકલીફો ભોગવી. બરાબર. પ્રહલાદને ભગવાનને ભજવાતા તો એનો બાપે એને પહાડ ઉપરથી ફેંક્યો. લોઢાના ધગધગતા લોઢા સાથે ભેટવાનું કીધું. ભગવાનની સન્મુખ થવું હોય તો સગાવાલા તરફથી ઘણી આ બાબતની ઉપાધિઓ થાય છે. એટલે સ્વામીએ કીધું કે મર ભાલાતણા મેં વર્ષે રે, તો શું કરવું? હંસ જઈ હરી જનને મળશે કાચી તે કાયા પડશે રે તેનો સંગ સિદ્ધ. બસ આ સહન કરશું તો હંસ જઈને હરિજનને મળશે. વાહ! એટલે હરિજન જઈને ભગવાનને મળશે. હા, દેહ તો પડવાનો છે, એમાં કાંઈ પ્રશ્ન નથી. સુડિયું પર શયન કરાવે તોય સાધુને સંગે રહીએ રે દુરીજન લોક દુબંકર બોલે તેનું સુખ દુઃખ સર્વે સહીએ રે તેનો સંગ સિદ્ધ જીએ. જેમ બાલાતણો મેં વર્ષે છે તો ગભરાવું નહીં. સોડી ઉપર શયન કરાવે તોય પણ એનો સંગ મૂકવો નહીં. સાધુને સંગે રહેવું. અને દુરીજન લોક દુભંકર બોલે, આમાં દુર્ભાષણ શબ્દ છે, અને આપણા કાનુડા ક્યારે ફરીએ છીએ એમાં દુભંકર શબ્દ આવે છે. તો એનું સુખ દુઃખ સહન કરવું, પણ ભગવાનના ભક્તનો અને ભગવાનનો સંગનો ત્યાગ કરવો નહીં, સત્સંગનો ત્યાગ કરવો નહીં. તો આ બહુ મોટી વાત છે. અને આપણે જે અનુભવ્યું છે, આપણે તો કેટલાય ચરિત્રો લીધા કે જેમાં ભગવાનને ભજવામાં વ્યવહાર તરફથી કેટલી આડ આવતી હતી ને. એટલે કાનુડા કેળેમાં લખ્યું કે સગા સંબંધી સાથેનો હેત હોત તોડી નાખવું. તો ઘણાને એમ થાય કે હવે આપણે વાંધો નહીં, મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકીએ. તો મહારાજે કીધું છે કે સગા સંબંધીનો
હેત છૂટી જાય વાંધો નહીં. પણ એક કોનું કીધું છે કે ભાઈ પ્રહલાદે એના બાપનો ત્યાગ કર્યો, કારણ કે એનો બાપ એને નડતો હતો. ભરત એની માને ત્યાગી, કારણ કે એને રામથી વિયોગ કરાવ્યો. આવા બધા જે દ્રષ્ટાંતો છે એ કીર્તન પર મારી ઈચ્છા છે લેવાની, લેશું ત્યારે એ દ્રષ્ટાંતો વિગતમાં લેશું. પણ કહેવાનો મતલબ બી છે, મુક્તાનંદ સ્વામીનું કહેવું એ છે કે દુર્જન લોગ દુબંકર બોલે કે સૂડી ઉપર શયન કરાવે કે ભાલાના મેં વરસે, તો પણ સ્વામી કે એ બધું સહન કરવું અને એનો સંગ તજવો નહીં. હા, અમૃત પેયાતિ મીઠા મુખથી હરિના ચરિત્ર સુણાવે રે, બ્રહ્મ ભવસન કાદિક જેવા જેના દર્શન કરવાને આવે રે, તેનો સંગ સિદ્ધ. હરિજનનો સંગ કર્યો હોય તો હરિજન તો આપણને શું કરે? અમૃતથી પણ અતિ મીઠા, હા, એવા હરિના ચરિત્ર સુણાવે. અને એ હરિજન કેવા પવિત્ર? તો કે બ્રહ્મા અને ભવ સંકાદિક એ પણ એવા હરિજનોના દર્શન કરવા આવે, તો એનો સંગ તજવો નહીં, એની સાથે કોન્ટેક્ટમાં રહેવું, એમની સાથે હેતપ્રીત કરવી. નરક કુંડથી નર શું લાગે, દુરીજનનું મુખ મન મારે. હવે આપણે બે કીર્તન મહારાજે ગાવાનું કીધું. હવે એનો સાર મુક્તાનંદ સ્વામી આ છેલ્લી 4 લીટીમાં કીધું. શું કે નરક કુંડથી નર શું લાગે, દુરીજનનું મુખ મન મારે. દુર્જનથી પણ દૂર રહેવું અને ભગવાનથી વિમુખ હોય. હા, જે ભગવાનમાં વિશ્વાસ ન રાખતો હોય, ભગવાનને માનતા જ ન હોય, ભગવાન શું કરો છો, બધું કાળ કર્મનું ધૈર્ય થાય છે, તો એનો સ્વામી કે એનું મોઢું ન જોવું. એનું મોઢું આપણને કેવું લાગે? નરકકુંડ જેવું લાગે. મતલબમાં એનો કોઈ સંબંધ રાખવો નહીં, એની સાથે હેતપ્રીત રાખવી નહીં. અને મુક્તાનંદ મગન થઈ માગે, મુક્તાનંદ મગન થઈ માગે, વાલા વાત વાસ દેજો હરિજન મારે, તેનો સંગ સિદ્ધ કરજીએ. મુક્તાનંદ સ્વામી કે મહારાજને પ્રાર્થના કરવી, હે મહારાજ, અમને તો તમારા વાલા હરિજનોમાં વાસ દેજો. હા, કે જે અમને ભગવાનનું અને ભગવાનની ભક્તિ કરાવે, ભગવાનનો મહિમા સમજાવે, ભગવાનનું જ્ઞાન આપે, આત્મા પરમાત્માનું જ્ઞાન આપે. એ સંધિ કેમ કરવી, એ રસ્તે કેમ આગળ વધવું, એ બધું શીખાડે, વંચાવે, સમજાવે. એનો સંગ શું કામ તજવો? એમ, બરાબર. તો આ 2 કીર્તન થયા. હવે મહારાજે આ 2 કીર્તન આપણને ગાવાની અને શીખવાની ભલામણ કરી છે. તો આ 2 ક્લિપમાં આપણે 2 કીર્તન લીધા. આઈ હોપ કે તમને ગમ્યા હશે. કોઈને કાંઈ ખાસ પ્રશ્ન હોય તો દીનુબેનને કાં મને કહેજો, તો વળી મારાથી થશે તો ઉત્તર કરશું. હા, પણ રાજી રહેજો. મતલબમાં જે ભગવાનથી વિમુખ હોય ને એને ચાળે ચડવું નહીં. ઘણા એવા સરસ સરસ પ્રવચનો આપે છે, અને મેં પણ એવા ઘણાય સાંભળ્યા છે, અને સાંભળી ત્યારે બહુ સારું લાગે. પણ સરવાળેની વાતમાં જો ભગવાનનો જો પ્રસંગ ન આવતો હોય, કે ભગવાનમાં હેત વધારવાની વાત ન આવતી હોય, કે ભગવાનમાં જોડાવાની વાત ન કરતા હોય, તો પછી તો બધી વંધ્યા ગાય જેવું છે. વંધ્યા ગાય સેવે શું થાય? આપણે ઓલું કીર્તને લીધું જ છે ને, બી ઓલરેડી ટેકન દેટ. વંધ્યા ગાય સેવે શું થાય? એમ. તો ધ્યાન રાખીને સત્સંગ કરવો, અને ધ્યાન રાખીને બિન સત્સંગીનો પ્રસંગો ટાળવા. હા, પછી એ સામાજિક આનંદ માટે કે 2 ઘડી મીઠી મીઠી વાતો સાંભળવા માટે કે કોઈ મીઠા મીઠા મોઢા જોવા માટે આપણે જઈએ, પણ એનો કોઈ અર્થ નથી. ઇટ્સ અ વેસ્ટ ઓફ ટાઈમ. એના કરતાં એટલો સમય ભગવાનને ભજવામાં અને ભગવાનની ભક્તિમાં ગાળીએ
તો ખૂબ આગળ વધાય. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ.